તો મજામાં છો બેટા? ફિનિક્સ સ્કૂલ અને ઇન્સ્ટિટ્યૂટમાં તમારો દિલથી સ્વાગત છે. પહેલાં તો જેટલા વિદ્યાર્થીઓએ મારા કયા મુજબ વિડીયો ફોરવર્ડ કર્યો, લાઈક કર્યો, ચેનલને સબસ્ક્રાઈબ કરી, એ બદલ તમારો દિલથી આભાર. આ જ રીતે અભૂતપૂર્વ સહકાર તમારે આપતા રહેવાનું છે. તમારા માટે મસ્ત નવા વિડીયો અમારા તરફથી મળશે. બરાબર? કેમેસ્ટ્રી તમારો રોકેટ બની જ જશે, એમાં શંકાને કોઈ સ્થાન નહીં. તો હવે આપણે જેની ચર્ચા કરવાની છે, ઓર્ગેનિક કેમેસ્ટ્રી. લગભગ ઘણા બધા વિદ્યાર્થી એવા હોય કે જેને ઓર્ગેનિકમાં બહુ મજા આવતી હોય. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા બી હશે કે કદાચ એવું વિચારતા હશે કે સર આટલા બધા પ્રક્રિયકો, આટલા બધા ઉદ્દીપકો કઈ રીતે યાદ રાખવાના? કોઈ પ્રક્રિયાનો ઉદ્દીપક કોઈ બીજી પ્રક્રિયામાં જતો રહેશે. બરાબર છે? અહીં તમારે 25 માર્કના તમને આમાંથી MCQ પૂછવાના છે. એટલે એવું નથી કે ભાગ 1 જેટલો જ મહત્વનો ભાગ 2 છે. આપણે 1 વિડીયોની અંદર આખો તમારો પાર્ટ 2 લઈ લઈશું. થોડોક તમને શિડ્યુલ સમજાવી દઉં. પહેલાં મેં તમને NCERTની લાઇનથી લાઇન કરાવી દીધી બીજા નંબરની અંદર. હવે પછીના વિડીયોમાં આપણે બનાવીશું અગત્યના દાખલા. ચેપ્ટર 1, 2 અને 3ના જે સારા દાખલા હશે કે જે વર્ષો પહેલાં પૂછાઈ ગયેલા હશે, જેની પૂછાવાની શક્યતા હશે, એવા દાખલાઓની ગણતરી કેલ્ક્યુલેશન સહિત લઈ લઈશું. પછી પરિવર્તન લઈશું અને ત્યાર પછી આપણે થિયરીનું ડિસ્કશન કરીશું. તો ચેનલ સાથે કન્ટિન્યુઅસલી જોડાયેલા રહેજો, તમને બેનિફિટ થશે. તમારે ખાલી એક જ કામ કરવાનું, સબસ્ક્રાઈબ, લાઈક કરવાનું ભૂલાય નહીં યાર. બરાબર છે? એનાથી શું થાય ખબર? સામેવાળા માણસનો ઉત્સાહ વધે. કરો જ છો તમે, મસ્ત કામ કરો છો. તમે બી મસ્ત કામ કરો, હું બી મસ્ત કામ કરું. બોર્ડમાં સારું રિઝલ્ટ 110% આવશે. પણ NCERT લઈને બેસવાનું, જે લાઈનો કહું એને ટીક માર્ક કરવાની, કોન્સેપ્ટ ક્લિયર કરવાનો, કઈ રીતે ઉપયોગ કરવાનો, એના માટે એને રિલેટેડ જેટલા બી MCQ હોય એ બધા MCQને રિવાઇઝ કરતા રહેવાનું. ટેન્શન બિલકુલ લેવાનું નહીં. 5 વખત વાંચી નાખવાનું. બરાબર છે? હવે આ 13 દિવસ બાકી રહ્યા, બોલો ટેન્શન લેવાથી કશું થશે ના? નથી કર્યું તો નથી કર્યું ભાઈ. બરાબર? પણ 13 દિવસ એવું ના ગણશો. 13 દિવસની અંદર તમે 13 કલાકનો ઉપયોગ કરો ને તો બી 170 કલાક થાય. 3 વિષયના ટોટલ ચેપ્ટરનો સરવાળો કરો, પ્લસ તમને 1 દિવસ એક્ઝામ હોય, વચ્ચે 1 દિવસની ગેપ મળે, 2 પેપરની વચ્ચે તમને 42 કલાક મળે જ છે બેટા. પણ હમણાં 13 દિવસ બિલકુલ માથાકૂટ નહીં કરવાની, શાંતિથી વાંચ્યા કરવાનું. તો હવે આપણે વધારે ટાઈમ તમારો નથી લેતા. સૌથી પહેલું ચેપ્ટર હેલોએરિન, હેલો આલ્કેન સંયોજનો. લગભગ તમે આખું વર્ષ વાંચ્યું હશે એટલે પ્રોબ્લેમ ના થવો જોઈએ, કારણ કે ઓર્ગેનિકની શરૂઆત છે. પહેલો ચેપ્ટર તો બહુ ધ્યાનથી કર્યું હોય, છતાં બી કઈ લાઈનો તમને MCQમાં ઉપયોગી બની શકે આપણે આપણા નિયમ પ્રમાણે ડિસ્કશન કરીશું બહુ ડિટેલમાં. એટલે કઈ લાઈન કઈ જગ્યાએ કઈ રીતે પૂછાશે એની સંપૂર્ણ માહિતી તમને હું આ ઓર્ગેનિકવાળામાં આપીશ. તમારે ખાલી ધ્યાનથી તમારી NCERT લઈને બેસવાનું, ટીક માર્ક કરવાનું, 5 વખત એક્ઝામ પહેલાં વાંચી નાખવાનું. ચાલો, સૌથી પહેલાં આ ફકરાની અંદર ઘણી બધી લાઈન MCQમાં કામ લાગે એવી છે. ક્લોરિનયુક્ત પ્રતિજીવી, પછી આયોડિન ધરાવતો અંતઃસ્ત્રાવ થાઇરોક્સિન, ગોઈટરનો રોગ થાય, ક્લોરોક્વિન મેલેરિયા માટે ઉપયોગી છે, ક્લોરોફોર્મ નિશ્ચેતક તરીકે ઉપયોગી છે. એટલે આ ફકરામાં મને 3-4 MCQની લાઈન મળી, તો આને મસ્ટ બી કરી નાખવાનું. ચાલો, ત્યાર પછી આગળ ડિસ્કશન કરીએ. તો સૌથી પહેલાં એનું વર્ગીકરણ મસ્ટ બી તમને આવડવું જોઈએ. કેમ? કારણ કે સમજો તમે કોઈ આ ચેપ્ટરની થિયરી લખવા જશો તો થિયરીની અંદર તમારે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક હેલાઇનની તો જરૂર પડવાની. હેલોજન કાર્બન બીજા 1 કાર્બન સાથે જોડાય પ્રાથમિક હેલાઇન, બીજા 2 સાથે જોડાય દ્વિતીયક હેલાઇન,
3 સાથે જોડાય તૃતીયક હેલાઇન. 3 ઉદાહરણ મોડે કરી નાખવાના. ક્લોરોઇથેન 2 ક્લોરોપ્રોપેન 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. એટલે તૈયારી આવે ને એટલે ક્લોરોઇથેન લઈને ચાલુ પડી જવાનું. પછી એની નીચેવાળું ઓલરેડી તમે આખું વર્ષ મોડે કરેલો જ છે. હેલોજન ધરાવતો કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાય તો એને કહેવાય એલાઇલિક હેલાઇડ. પછી એમાં જ હેલોજન ધરાવતો કાર્બન બેન્ઝીન વલય સાથે જોડાય તો એને કહેવાય બેન્ઝાઇલિક હેલાઇડ. જો એક જોડેલું હોય તો પ્રાથમિક હેલાઇડ, બાજુમાં બીજા 2 રાખો તો દ્વિતીયક હેલાઇડ. આ રીતે 3 જોડાયેલા હોય તો તૃતીયક હેલાઇડ. ચાલો, હેલોજન ડબલ બંધ ધરાવતા કાર્બન સાથે જોડાય તો એને બિસિનલ કહેવાય. ડાયરેક્ટ બેન્ઝીન વલય સાથે જોડો તો એને હેલોએરિન કહેવાય. પછી એની જ અંદર આગળ કન્ટિન્યુમાં જઈએ તો હવે તમારી 2 જોરદાર વ્યાખ્યા આવશે. સમાન હેલોજન એક જ કાર્બન પરમાણુ પર જોડાય તો એને જેમિનલ કહેવાય. પાસેના 2 કાર્બન પરમાણુ પર જોડાય તો એને વિસિનલ કહેવાય. જેમિનલ વિસિનલ તમને આવડે જ છે બેટા. ચાલો, ત્યાર પછી વિનાઇલ ક્લોરાઇડ. આમાં કોઈક વખતે તમને સિગ્મા અને પાઈ બંને સંખ્યા પણ પૂછી શકે. બેન્ઝાઇલ ક્લોરાઇડનું IUPAC નામ ક્લોરોફિનાઇલ મિથેન. ClCl3 એટલે ક્લોરોફોર્મ, Br3 લખો તો બ્રોમોફોર્મ. ત્યાર પછી આગળ ડિસ્કશન કરીએ તો ક્વેશ્ચન અહીં આગળ રહી ગયો. તમને MCQમાં કામ લાગે કે C5H11Br ના શક્ય સમઘટકો કેટલા હોઈ શકે. ચાલો, પછી આગળ જઈએ તો અહીં આગળ સૌથી સુપર લાઈન કે ફ્લોરિનથી આયોડિન તરફ જાઓ તેમ એની બંધ લંબાઈ વધતી જાય. તમને ખબર છે કે સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો પરમાણુ ક્રમાંકના વધારાની સાથે સાથે કદ વધે, ત્રિજ્યા વધે. હવે કદ વધે ને ત્રિજ્યા વધે ને તો એ બંધને તમે ઇઝીલી તોડી શકો. તો CF થી CI તરફ જાઓ તો બંધ એન્થાલ્પીનું મૂલ્ય ઘટશે. શું થશે બેટા? ઘટશે. ત્યાર પછી આગળ ડિસ્કશન કરવાનું છે. તો સૌથી પહેલાં આને તમે આગળ જતાં બનશો જેને લ્યુકાસ કસોટી કહેવાય. લ્યુકાસ કસોટીમાં તૃતીયક સૌથી ઝડપી કરે, એનાથી ધીમી દ્વિતીયક કરે અને સૌથી ધીમી કરે પ્રાથમિક આલ્કોહોલ. બીજા નંબરની અંદર સીધો Br જોડાશે. ત્રીજા અને ચોથા નંબરની પ્રક્રિયા સૌથી સારામાં સારી. જે જગ્યાએ મેં રાઉન્ડ પાડ્યું છે ને એ જગ્યાએ તમને ABCD આપીને એવું પૂછી શકે કે ભાઈ અહીં તમારું શું નિપજ સ્વરૂપે મળશે. પછી કોઈક વખત આ લાલ પીવાળું આપે, આને હું MCQ માટે કરીશ. પછી આગળ જવા દઈએ તો સૂર્યપ્રકાશ. આ તમને ખબર જ છે બેટા કે 2 વાળી નિપજ હંમેશા વધુ પ્રમાણમાં મળે. ચાલો, આ તો આઈડિયા છે જ બેટા. માર્કોવનિકોવનો નિયમ. અસમિત ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા આલ્કીન સાથે અસમ પ્રક્રિયકની ઓક્સિલ પ્રક્રિયામાં પ્રક્રિયકનો વિદ્યુત ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય. એને માર્કોવનિકોવનો નિયમ કહેવાય. ના આવડે ને તો તમારે જોઈ લેવાનું હાઇડ્રોજન ઓછા કઈ છે, અહીં આગળ જોડી દેવાનું. પછી આગળ જોઈએ તો હેલોજનનું ઉમેરણ તમને ખબર જ છે બેટા. 2 જગ્યાએ સીધો એક Br જોડાઈ જશે. ચાલો, ત્યાર પછી સંભવિત મોનોક્લોરિનેશન. તો 1, 2, 3 અને 4 જગ્યાએ ક્લોરિન જોડાઈ શકે. એટલે તમને MCQમાં એવું પૂછી શકે કેટલા મળે. ચાલો, આ તો ખબર જ છે બેટા. NaI અને એસિટોન લખેલું દેખાય એટલે ફિંકલસ્ટેન. ધાતુના ફ્લોરાઇડ સાથેની પ્રક્રિયાને તમે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કહો છો. કઈ પ્રક્રિયા કહો છો? શ્વાર્ટ્ઝ. કોઈક વખતે તમને સમીકરણ આપીને એવું પૂછે કે પ્રક્રિયા કયા પ્રકારની છે. કોઈ વખતે તમને એવું પૂછે
કે આ પ્રક્રિયાનું ઉદાહરણ નીચેનામાંથી કયું હશે? ક્લિયર બેટા? ચલો ત્યાર પછીનું આ બી એકદમ સિમ્પલ છે. હા, હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ડાયઝોટાઇઝેશનમાં જ્યારે CuX2 દેખાય એટલે સમજી જવાનું કે આ પ્રક્રિયાને સેન્ડ મેયર પ્રક્રિયા કહેવાય. મને થિયરી MCQ બધામાં ઉપયોગી બને. સેન્ડ મેયર પ્રક્રિયાથી હંમેશા ક્લોરોબેન્ઝીન બને, બ્રોમોબેન્ઝીન બને, સાયનોબેન્ઝીન બને. CO2 મસ્ટ બી જોઈએ ને જોઈએ. KIથી મને આયોડોબેન્ઝીન મળશે ખરું, પણ હું આને સેન્ડ મેયર પ્રક્રિયાની નિપજ કહી શકું નહીં, કારણ કે સેન્ડ મેયર શબ્દ બોલો ને એટલે CO મસ્ટ બી હોવું જ જોઈએ. ત્યાર પછી આગળ ડિસ્કશન કરીએ તો આને તમારે 600% કરી નાખવાનું. કેમ? જો અહીં તમારું ઓછા પર જોડાશે, અહીં બી તમારું ઓછા પર જોડાશે. પેરોક્સાઇડની હાજરીમાં તમારો લાગશે પ્રતિ માર્કો વનિકોનો નિયમ. પ્રતિ માર્કો વનિકોમાં પહેલા નંબર પર જોડાય. બરાબર? નીચે જવાબ આપેલા જ છે એટલે ટેન્શન જેવું કંઈ છે નહીં. ચલો આને બી કરી નાખવાનું. આ બી જોરદાર છે. આખું વર્ષ તમે બન્યા છો, ટેન્શન નહીં લેવાનું. ટેન્શનથી નહીં આવડે, શાંતિથી કામ કર્યા કરવાનું. બરાબર? મસ્ત પેપર જશે, પણ વાંચતા રહેવાનું. ચાલો, આ તમારો આયોડિન જોડાશે, ફિંકલસ્ટેન, અને અહીં તમારો બ્રોમિન. ત્યાર પછી આગળ જઈએ તો આલ્કનના ગલનબિંદુ, ઉત્કલન બિંદુ. તો તમને ખબર જ છે, હું બોલું છું, તમે નોટ કર્યું હોય તો કરી શકો છો. આલ્કેન કરતાં આલ્કાઇલ હેલાઇડના ઉત્કલન બિંદુ ઊંચા. કાર્બન વધે, હેલોજન વધે, હેલોજનનો પરમાણુ ભાર વધે. પ્રાથમિકથી દ્વિતીયકથી તૃતીયક તરફ જાઓ એટલે ઉત્કલન બિંદુ ઘટશે. જેમ શાખાનું પ્રમાણ વધે તેમ અંતર વધે, તેમ આકર્ષણ ઘટે, તેમ ઉત્કલન બિંદુ ઘટશે. ચાલો, આ તમને આવડે જ છે. બંધ એન્થાલ્પી જે આગળ તમે બન્યા હતા એ ઉત્કલન બિંદુમાં જેમ જેમ આયોડિન, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન તરફ જશો ને એમ તમારું ઉત્કલન બિંદુ ક્રમશઃ વધતું જશે. ચાલો, આ બી તમને ખબર છે, ઓર્થોમેટા પહેરાવાનું. પછી દ્રાવ્યતામાં તો ખબર જ છે, પાણીમાં દ્રાવ્ય થશે. આ ઉત્કલન બિંદુનો યોગ્ય ક્રમ આપ્યો છે. જે મેં તમને આગળ કોન્સેપ્ટ કહ્યો ને એને આધારે ક્રમ છે. પછી કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે લુઈસ બેઝ પ્રકારના પ્રક્રિયકો જોડાય. આ મેં ઓલરેડી ડિસ્કશન આગળ કરી દીધેલું છે. ઉભયદંતીનો મતલબ શું બેટા? જેની પાસે બે પરમાણુ એવા હોય કે બેથી વધારે પરમાણુ એવા હોય કે જે પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી શકે. ઉભયદંતીનો મતલબ શું? જેમ કે ભગવાને તમને બે હાથ આપ્યા છે, જમણો હાથ, ડાબો હાથ, તો બંને બાજુથી ફિલિંગ સરખી ના આવે બેટા. એટલો તો આઈડિયા આવે ને આપણને. ચાલો, ક્લિયર? પછી આગળ ડિસ્કશન કરવા જઈએ તો સૌથી પહેલા નંબરની અંદર દ્વિઅનુરાગી કેન્દ્ર વિસ્થાપન પ્રક્રિયા. અહીં હું શોર્ટકટમાં લખી આપું છું કે એક જ તબક્કામાં થાય. આ મને TF-TFમાં પૂછી શકે. બીજા નંબરમાં મધ્યમવર્તી સંયોજન ના બને. તમને બધાને ખબર છે કે એક તબક્કાનો મતલબ મધ્યમવર્તી સંયોજન બનતો નથી. ત્રીજા નંબરની અંદર વિરુદ્ધ દિશાવાળી નિપજ મળે. ચાલો, મૂળ પ્રક્રિયા કરતાં વિરુદ્ધ દિશાવાળી નિપજ. ચોથા નંબરમાં મધ્યસ્થી અવસ્થામાં કાર્બનનું સંકરણ sp3 થી sp2 બને. અને છેલ્લા નંબરમાં પ્રક્રિયાનો વેગ એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અને પ્રક્રિયાર્થી બંને પર આધાર રાખે એટલે એને કહેવાય દ્વિઆન્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ચાલો, આઈડિયા આવી ગયો હશે બેટા. પછી આ વૈજ્ઞાનિકનું નામ ક્રિસ્ટોફર ઇનગોલ્ડ. આમ કોઈ જરૂર નથી, પણ વાંચવા બે તો એકવાર નજર નાખી લેવાની.
ચલો આ બધું પતી ગયું. એક તબક્કામાં થાય, આ થાય, તે થાય, ફલાણું થાય, ઢીકણું થાય, બરાબર, બધું જ મેં સમજાવી દીધું. હવે ત્યાર પછી આવ્યું SN1, એક અન્વય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો અહીંયા આપણે લખી દઈએ 2 તબક્કામાં થાય, મધ્યમવર્તી સંયોજન તરીકે કાર્બોકેટાયન બને. ચલો મધ્યમવર્તી સંયોજનમાં આવશે કાર્બોકેટાયન, પછી એમાં જ લખીએ છીએ રેસેમિક મિશ્રણ મળે, બરાબર છે. અને ચોથા નંબરમાં પ્રક્રિયાનો વેગ એ માત્ર ને માત્ર પ્રક્રિયાર્થી પર આધાર રાખે, તો એને કહેવાય, આનો ક્રમ લઈશું તો આવશે દ્વિતીયક, તૃતીયક અને પ્રાથમિકની ધીમી પ્રક્રિયા થાય. તો આગળ બી આપણે ક્રમ લખી દઈએ ને બેટા, કઈ ગયો, આમાં બી હું તમને ક્રમ લખી આલું. આનો જે ક્રમ છે એમાં સૌથી ઝડપી પ્રાથમિક, એનાથી ધીમી દ્વિતીયક, સૌથી ધીમી તૃતીયક. ચલો ત્યાર પછી આગળ ડિસ્કશન કરીએ. તો અહીં તમને ક્રમ એ લોકોએ આપેલો જ છે, આપણે આગળ લખી દીધું. હવે ફરી એક વખત ટીક માર્ક કરી દેવાનું, 2 વાર વાંચશો તો યાદ રહી જશે. આ તમને MCQ આપ્યા છે કે કોની SN1 ઝડપી થશે, કોની SN2 ઝડપી થશે. ક્યાં બહાર શોધવા જવાનું છે બેટા, ઉદાહરણ એ લોકો તમને આપેલા જ છે. ચાલો ત્યાર પછી આ તમને ખબર જ છે, પ્રકાશ ક્રિયાશીલતાનો મતલબ શું. જમણી બાજુ ડેક્સ્ટ્રો, ડાબી બાજુ લીવો, સપ્રમાણમાં મિશ્રણ બનાવો તો એને રેસેમિક મિશ્રણ કહેવાય. હવે એની જ અંદર આગળ ડિસ્કશન કરીએ તો મૂળ વસ્તુ તેના પ્રતિબિંબ પર સમાનપણે ગોઠવી શકાતું નથી. ના ગોઠવાય તો એને કિરાલ કહેવાય, અને ગોઠવી શકાય તો અકિરાલ કહેવાય. કિરાલિટી માટેની કન્ડિશન છે 4 કાર્બન પરમાણુ અલગ જોડાયેલા હોવા જોઈએ. અહીં તમને આપી દીધું છે બેટા ઉદાહરણમાં કે 4 જુદા હશે તો કિરાલિટી શક્ય બનશે ને, તો કિરાલિટી શક્ય બનશે નહીં. જમણી બાજુ કોના વર્તન, ડાબી બાજુ કોના વર્તન. ચાલો ત્યાર પછી વિલોપન પ્રક્રિયા તમને 1 મિનિટમાં આવડી જાય કે KOH અને ઇથેનોલ કોઈ બી જગ્યાએ તમને લખેલું દેખાય એટલે સમજી જવાનું, આલ્ફા પરથી હેલોજન, બીટા પરથી હાઇડ્રોજન. બીટા વિલોપન પ્રક્રિયા ડિહાઇડ્રોહેલોજિનેશનના નામે પણ ઓળખાય. ત્યાર પછી ધારો કે બંને બાજુ તમને 2 બીટા કાર્બન આપેલા હોય તો એને Z7 નિયમ કહેવાય. આ તમારા 2 બીટા કાર્બન છે તો તમને મુખ્ય નિપજમાં મળશે 2 વાળો, ગૌણ નિપજમાં 1 વાળો બી મળે. ચાલો Mg અને સૂકો ઇથર દેખાય તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા મૂળ કાર્બન સંખ્યા જેટલી કાર્બન સંખ્યા ધરાવતો આલ્કેન મેળવવા માટે તમારે ઉપયોગમાં લેવાનો છે ગ્રિગ્નાર્ડ. પણ જ્યારે તમને સોડિયમ ધાતુ સૂકો ઇથર આપ્યું હોય તો સમજી જવાનું કે બમણા કાર્બન સંખ્યા ધરાવતો આલ્કેન બનશે, જે પ્રક્રિયાનું નામ છે બુશ પ્રક્રિયા. એટલું ને એટલું જોઈએ તો Mg સૂકો ઇથર ડબલ કરવું હોય તો સોડિયમ સૂકો ઇથર. ક્લિયર બેટા? ચલો એમાં જ આગળ જવા દઈએ તો બધાને ખબર છે ક્લોરીન ઓર્થો પેરા નિર્દેશક છે, બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો હોય શંકર અને sp2, બરાબર છે. આમાં બંધ લંબાઈ ટૂંકી હોય એટલે એની જ્યારે પ્રક્રિયા કરવા જાઓ ત્યારે તાપમાન અને દબાણની જરૂર પડે. આ પાછળ થિયરીમાં આવશે ડાઉ પદ્ધતિ. અહીં તમને ઓર્થોપેરાની હાજરીમાં વિસ્થાપિત કરવા માટે કેટલા તાપમાનની જરૂર પડે MCQમાં પૂછી શકે. જ્યારે 3 જોડાયેલા હશે ને ત્યારે માત્ર ગરમ પાણીથી એનું વિસ્થાપન થઈ જશે. ચાલો પછી આવશે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ક્લોરીનની કોઈ બી પ્રક્રિયા કરો મને ઓર્થો અને પેરા નિપજ જ મળે. આમાં હંમેશા પેરાવાળી નિપજ વધારે મળે. જ્યારે સલ્ફોનિક એસિડ હશે અને એસાઇલેશન હશે ને ત્યારે મારે નામ યાદ રાખવાનું છે. ક્લોરીનનો નંબર પછી આવશે.
બધામાં 1 ક્લોરો આવશે. જ્યારે સલ્ફોનેશન અને એસાઇલેશન કરશો ને ત્યારે 2 પર ક્લોરિન જશે, 4 પર ક્લોરિન જશે. ક્લિયર બેટા? જો આટલું બધું તો તમને આવડે છે યાર, ખોટું ટેન્શન લો. એટલા ચલો, બોટ્સ ફિટિંગ અને ફિટિંગ. જ્યારે હું એની પ્રક્રિયા એરાઇલ અને આલ્કાઇલ લઉં તો બોટ્સ ફિટિંગ, અને એકલું આલ્કાઇલ લઉં તો એને ફિટિંગ પ્રક્રિયા કહેવાય. કરી જ નાખવાનું આંખો મીચીને. આવી જશે એક MCQ. ચાલો, આ SN1 અને SN2 યોગ્ય ક્રમ છે જે આગળ મેં તમને શીખવાડી દીધું, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. ચાલો, આમાંથી બી એક MCQ આવે છે. તો ડાયક્લોરોમિથેન કઈ જગ્યાએ ઉપયોગ થાય તે પછી છેલ્લી 3 લીટીમાં. જો આંખમાં જાય તો પારદર્શક પટલને નુકસાન કરે, ચામડી પર જાય તો ચામડી લાલ થઈ જાય, ચેતાતંત્રને નુકસાન કરે. ડાયક્લોરોમિથેન. ટ્રાયક્લોરોમિથેન, જેને તમે ક્લોરોફોર્મ કહો છો, નિશ્ચેતક તરીકે ઉપયોગી છે. હાલમાં એનો ઉપયોગ નથી થતો. એની જગ્યાએ અત્યારે ડાયથાઇલ ઇથરનો ઉપયોગ થાય. કાળી બોટલમાં રાખવાનો, સૂર્યપ્રકાશથી દૂર રાખવાનો, નહીં તો હવાના ઓક્સિજન સાથે ફોસ્ઝીન બનાવી દે. આ ફોસ્ઝીનનું નામ છે કાર્બોનિલ ક્લોરાઇડ. કોઈક વખતે તમને ફોસ્ઝીન એવું લખીને ના બી આપ્યું હોય, કાર્બોનિલ ક્લોરાઇડ બી આપ્યું હોય. ટ્રાયઆયોડોમિથેન જીવાણુનાશીનો ગુણધર્મ ધરાવે. એમ પ્રક્રિયા દરમિયાન આયોડિન મુક્ત કરે છે. ચાલો, ટેટ્રાક્લોરોમિથેન અગ્નિશામક તરીકે ઉપયોગી છે. કયા નામે ઓળખાતું સંયોજન? તો પાયરીન. બરાબર. શું થાય? તો મૂર્છિત થાય. એકની એક જ વસ્તુ 10 વખત લખીશ, ખાલી દિમાગ વાપરવાનું છે. કેન્સર થાય, આ થાય, પેલો થાય. ચાલો, ફ્રિયોન કઈ પ્રક્રિયાથી બને? શ્વાસ પ્રક્રિયાથી. ફ્રિયોનનો સૂત્ર શીતક તરીકે વપરાય, ઓઝોનને નુકસાન થાય. પછી DDT ઘરગથ્થુ જંતુનાશક તરીકે ઉપયોગી છે, બધાને ખબર છે. એનું સૂત્ર કરી નાખવાનું. સિગ્મા બંધ 29, પાઈ બંધ 6, પાઈ ઇલેક્ટ્રોન 12, કુલ ક્લોરિનની સંખ્યા 5, અને બેન્ઝીન વલય સાથે કેટલા જોડાયેલા છે? તો 2. ક્લિયર ને બેટા? ચલો, હવે MCQમાં સ્વાધ્યાયમાંથી એક આ જોઈ લેવાનું, દ્વિધ્રુવી ચાક માત્રા. બીજા નંબરની અંદર આના સમઘટકોની સંખ્યા કેટલી હોઈ શકે? પર્ટિક્યુલર MCQનું ડિસ્કશન કરીએ છીએ. ચલો, આ એક SN1 SN2 ક્રમ આપેલો છે. ત્યાર પછી આગળ જઈએ તો આને તમારે 100% કરવાનો. આગળના બધા રિએક્શનનું તારણ આપેલું છે. પ્રક્રિયા પહેલાં વાંચવાની, પછી રિવાઇઝ કરી નાખવાનું. ચાલો, ત્યાર પછી આગળ MCQમાં કામ લાગે એવો સુપર પ્રશ્ન. શું થાય છે? લખી દેવાનું, કોઈ જ પ્રક્રિયા થતી નથી. બરાબર? એવું નહીં લખવાનું, આગળ સમીકરણો બનેલા છે. લો, હવે કેટલી વાર લાગી મને કહો? છે ટેન્શન લેવાની જરૂર? સાલા આખા ગામના MCQ વાંચવા બેહોન લાવે. એના કરતાં આને તમે 5-7 વખત વાંચી નાખો ને તો 5 MCQ પૂછાશે ને એમાંથી 4 તો બેઠેલીટી હશેલા. ખાલી એકાદ MCQમાં તમને આમ તેમ ફેરવીને પૂછ્યું હોય, ખાલી હું હોય એક સમીકરણને બીજા સમીકરણથી મિક્સ કર્યું હોય. મને આને એસિટોલ નાખીને આપ્યું તો ના ખબર પડે યાર ફિંકલસ્ટેન છે. મેટલનો ક્લોરાઇડ આપ્યો હોય એટલે 1 મિનિટમાં ખબર પડે. સાલો શ્વાસ પ્રક્રિયા આવે, ક્લોરિન ઘૂસી જાય, કેવો ઇથેનોલ દેખાય, સમજી જવાનો. બીટા અવલોકન પ્રક્રિયા કશું જ નહીં કરવાનું. બોલ 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 બોલવાથી બી આવડી જાય. સોમ સામ બેહીને નહીં વાંચવાનું. 13 દિવસ છે બેટા, 13 દિવસ. જો 13 દિવસ તમે જલસા નહીં કરો ને અને તમારી લાઈફમાંથી ખાલી બધો આનંદ નીકળી જશે. કારણ કે રિઝલ્ટ આવશે ને ત્યારે એવું થશે કે ચાલો વાંચવા જેવું હતું. 13 દિવસ બી ઓછા નથી. બરાબર છે? એટલે વાંચવાનું છે સમસમાઈને. ચાલો, ત્યાર પછી આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. કન્ટિન્યુમાં જઈએ, આપણે વાર્તા નહીં કરીએ કારણ કે ટાઈમિંગ ઓછો છે તમારી પાસે. ચાલો, હવે જુઓ તો મને કોઈ આલ્કોહોલનું સામાન્ય સૂત્ર પૂછે.
આલ્કોહોલનું સામાન્ય સૂત્ર આવશે CnH2n + 1 * OH. અને જો મને કોઈ આલ્કોહોલ અને ઇથરનું સામાન્ય સૂત્ર પૂછે તો આનું સામાન્ય સૂત્ર આવશે CnH2n + 2 * O. ધ્યાનથી વાંચવાનું કે એકલું આલ્કોહોલ પૂછ્યું છે કે આલ્કોહોલ અને ઇથર પૂછ્યું છે. ચાલો ત્યાર પછી આગળ જઈએ બેટા. IB ઇઝી ચેપ્ટર છે, આખું વર્ષ તમે વાંચેલું જ છે. લોડ નહીં લેવાનો, ખાલી કોન્સેપ્ટ ક્લિયર કરી નાખવાનો. શાંતિથી વિડીયોને જોશો ને તો બી તમને અમુક થિયરી અમુક MCQ તો આમાં જ આવડી જશે. ચાલો, હાઇડ્રોક્સિલ સમૂહ પ્રાથમિક કાર્બન સાથે જોડાય, પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયકમાં દ્વિતીયક, તૃતીયકમાં તૃતીયક. પછી એમાં આગળ જવા દઈએ તો મોનોમાં 1 હોય, ડાયમાં 2 હોય, બધાને ખબર છે. ચાલો, આની અંદર કરવા જેવા નામ કયા કયા છે તો હજુ બહુ બધાને પ્રોબ્લેમ થાય છે. આઈસોમાં પ્રોબ્લેમ થાય, દ્વિતીયકમાં પ્રોબ્લેમ થાય, તૃતીયકમાં પ્રોબ્લેમ થાય. આ સામાન્ય નામ પરથી એના UPSC નામ. પછી આ તમારા જે સમઘટકો છે ક્રેસોલવાળા એ C7H8O ના છે અને કેટેકોલ, લિસોર્સિનોલ, ક્વિનોલમાં C6H6O2 વાળો. ક્લિયર બેટા? ચાલો, એમાં જ આગળ ડિસ્કશન કરીએ તો ઇથરવાળામાં તો ખબર જ છે, એનિસોલ ને ફેનિટોલ ને સીધું હોય તો એને એનિસોલ કહેવાય, પેલાને ફેનિટોલ કહેવાય. આખું વરસ બન્યા હોય બેટા, એનિસોલ ફેનિટોલમાં કોઈ જ પ્રોબ્લેમ ના થવો જોઈએ. ચાલો, પછી આગળ જવા દઈએ તો આ તો IUPAC નામ બિલકુલ કામના નહીં. 3 બંધ કોણ કરી નાખવાના. આલ્કોહોલ હોય તો કાર્બનનો સંકરણ sp3 બંધ કોણ આવશે 108.5 ડિગ્રી. ફિનોલમાં 109 ડિગ્રી સંકરણ કાર્બનનું sp2 અને ઇથરમાં સંકરણ sp3 ખૂણો આવશે 111.7 ડિગ્રી. 3 ખૂણા દિમાગમાં હોવા જોઈએ. ચાલો, આ તો તમને ખબર જ છે. સીધી પ્રક્રિયા બીજા નંબર પર જોડાય. કયા નિયમનો ઉપયોગ થયો? માર્કોવનિકોવ. આવો એક MCQ આવશે. અને જો એની જગ્યાએ મેં હાઇડ્રોબોરેશન લખી દીધું હોત એટલે અહીં મને ડાયબોરેન અને હાઇડ્રોજન પેરોક્સાઇડ આપે તો 1 ઓલવાળી નિપજ. અહીં તમારું આવશે પ્રતિ માર્કોવનિકોવ. હવે તમે ગમે તેનું રિડક્શન કરો ને, તમને રિડક્શન કરવાથી શું મળે? આ તમે એવું કહેશો સાહેબ આટલી બધી થિયરી કઈથી યાદ રહે? આ સિમ્પલ વસ્તુ છે. જુઓ, આલ્ડિહાઇડનું રિડક્શન, કીટોનનું રિડક્શન, એસિડનું રિડક્શન, એસ્ટરનું, બધાના રિડક્શનથી તમને શું મળે? તો અહીં આગળ હું લખું છું કે આલ્ડિહાઇડ, પછી લખું છું એસિડ, પછી લખું છું એસ્ટર, પછી લખું છું એનહાઇડ્રાઇડ. અને આ બધાનું રિડક્શન કરો ને એટલે પ્રાથમિક આલ્કોહોલ, બધાનું રિડક્શન. ખાલી કીટોન એકલો એવો છે કે કીટોનના રિડક્શનથી દ્વિતીયક આલ્કોહોલ બને. એટલે કોઈક વખતે મને MCQમાં પૂછે કે નીચેનામાંથી શેમાંથી મને પ્રાથમિક આલ્કોહોલ મળતો નથી. ચાલો, હવે જ્યારે તમે ફોર્માલ્ડિહાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરશો ત્યારે પ્રાથમિક આલ્કોહોલ દુનિયાનો બીજો કોઈ બી આલ્ડિહાઇડ હશે તો દ્વિતીયક આલ્કોહોલ અને કીટોનમાં ઓલવેઝ બનશે તૃતીયક આલ્કોહોલ. આવડે જ છે બેટા? ચાલો, નીચે સેમ એ ઉદાહરણ આપ્યા છે. જે આગળ બનો છો ને આ લોકો મસ્ત તમને લખીને આપે છે બેટા. ખાલી શું છે ખબર? આપણું ધ્યાન ના ગયું હોય. ચાલો, ડાઉ પદ્ધતિ, સોડિયમ પિનોક્સાઇડ. અહીં આગળ તમને કોઈક વખત પૂછી શકે આડ નિપજ તરીકે શું મળે? તો આડ નિપજ તરીકે મળે ડાયફિનાઇલ ઇથર. ડાઉ પદ્ધતિ ખબર જ છે બેટા, ડાયફિનાઇલ ઇથર, જેનું IUPAC નામ તમે લખો તો આવશે ફિનોક્સીબેન્ઝીન. ફિનોક્સીબેન્ઝીન.
ચાલો એમાં જ આગળ ડિસ્કશન. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ પાણી સાથે ગરમ કરો. ક્યુમિનનું સૂત્ર C9H12 આવું બી લખીને આપે. ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. ક્યુમિન પદ્ધતિમાં આડ નિપજ તરીકે એસિટોન મળ્યો, જેનું IUPAC નામ પૂછે તો પ્રોપેન 2-1. ક્લિયર બેટા? ચાલો એમાં જ આગળ ડિસ્કશન કરીએ અને કરી નાખવાનું જોરદાર. આ બી MCQમાં કામ લાગશે, આ બી કામ લાગશે. આમાં આનું રિડક્શન થશે, આનું રિડક્શન થશે અને અહીં વચ્ચે OH જોડાશે. ચાલો આલ્કોહોલ ફિનોલ ઇથર સેમ એ જ રીતે ઉત્કલન બિંદુનો ક્રમ પ્રાથમિક દ્વિતીયક તૃતીયક તરફ જતા ઘટે પાણીમાં દ્રાવ્ય છે, બરાબર. પછી આગળ જવા દઈએ તો એની ધાતુ સાથેની પ્રક્રિયા. ચાલો ધાતુ સાથે જ્યારે પ્રક્રિયા કરો સોડિયમ આલ્કોક્સાઇડ બનાવે. કોઈ બી ધાતુ હોય, સોડિયમમાં 1 જોડાય, મેગ્નેશિયમમાં 2 જોડાશે, એલ્યુમિનિયમમાં 3 જોડાશે. એસિડિક પ્રબળતાનો ક્રમ જેટલા આલ્કાઇલ સમૂહની સંખ્યા વધશે એટલે એની એસિડિક પ્રબળતા ઘટશે. જો અમુક પાન પર તો બિલકુલ દિમાગ જ નહીં વાપરવાનું લા. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીમાં એસિડિક પ્રબળતા વધે અને ઇલેક્ટ્રોન દાતા સમૂહની હાજરીમાં એસિડિક પ્રબળતા ઘટે. ક્લિયર બેટા? ચલો એસ્ટરીકરણમાં આલ્કોહોલ ફિનોલ અને ઇથર ખબર જ છે. એસિડ અને આલ્કોહોલથી એસ્ટર બને, એસ્પિરિનનો સૂત્ર કરી નાખવાનું. પછી લ્યુકાસ કસોટી આગળ બની ગયેલી પાછી આવી. ચાલો જ્યારે હું એનું નિર્જળીકરણ કરું, આ તો ઓલરેડી તમે થિયરીમાં કર્યું હશે. પ્રાથમિક આલ્કોહોલમાં પૂરેપૂરું લઈ લેવાનું, દ્વિતીયકમાં 85%, તૃતીયકમાં 20%. નિર્જળીકરણ એટલે પાણી દૂર થવાની ક્રિયા. ચાલો જ્યારે ઓક્સિડેશન કરો ત્યારે પ્રાથમિક આલ્કોહોલ PCC અથવા CrO3ની હાજરીમાં આલ્ડીહાઇડ, બરાબર. દ્વિતીયકમાંથી કીટોન બને, તૃતીયક પ્રક્રિયા આપતો નથી એટલે કોપર ધાતુની હાજરીમાં પ્રક્રિયા કરો. લો થિયરીની MCQની હાથે થિયરી બી થઈ જાય. પછી ફિનોલની પ્રક્રિયા આવી સમજો. મંદ લઉં તો ઓર્થો અને પેરાનું મિશ્રણ મળે, વરાળ નિસ્યંદનથી અલગ પડે. ઓર્થોમાં અંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ, પેરામાં અંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ. મંદની જગ્યાએ સાંદ્ર કરો તો 2,4,6 બ્રોમોફિનોલ મળી જાય. હવે MCQમાં વાંચી નાખ્યું હોય તો થિયરી બી આવડી જ જાય ને બેટા. ચાલો Br2CS2માં ઓર્થો પેરાનું મિશ્રણ, બ્રોમિન જળમાં 2,4,6 બ્રોમોફિનોલ. પછી કોલ્બે-સ્મિટ પ્રક્રિયાથી મળતી નિપજ. કોલ્બે-સ્મિટમાં મળે 2 હાઇડ્રોક્સી બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ ને રિમલ્ટ ઇમાનમાં સેલિસલ્ડીહાઇડ. ફિનોલને ZN પાવડર સાથે ગરમ કરવાથી બેન્ઝીન બને, ઓક્સિડેશન કરવાથી 1,4-બેન્ઝોક્વિનોન બને. ચાલો હવે મિથેનોલનું બીજું નામ છે કાસ્ટ સ્પિરિટ. ઉત્પાદન CO+H2 જળવાયુમાંથી થાય. એવી જ રીતે સુક્રોઝનું જળ વિભાજન ઇન્વર્ટેઝ, આથોન જાઇમેસ. હવે ઇથેનોલ એટલે દારૂ. દારૂ લોકો પી ના જાય એટલે કલર માટે કોપર સલ્ફેટ અને દુર્ગંધ માટે પિરિડીન એડ કરવામાં આવે. ચલો આ બી જોરદાર છે. ઇથેનોલને 443 ગરમ કરો તો ઇથિન બને અને 413 ગરમ કરો તો ડાઇથાઇલ ઇથર. વિલિયમસન સંશ્લેષણ થિયરીમાં કામ લાગી જશે. SN2 પ્રકારની પ્રક્રિયા. જો તમારો તૃતીયક આલ્કોક્સાઇડ હોય તો ઇથર બનાવે, તૃતીયક હેલાઇડ હોય તો આલ્કીન અને આલ્કોહોલ બનાવે. યાદ રાખવાનું છે હા, MCQ માટે કડક રેસ્ટુએન. આને બી પહેલામાં લખવાનું. અહીં મિથાઇલ લો તો એની સોલ બનાવે અને ઇથાઇલ લેશો તો પેનિટોલ. ચલો મિથાઇલમાં બનાવશે એની સોલ અને ઇથાઇલ ક્લોરાઇડ લો તો બનાવે પેનિટોલ. એની સોલ એટલે મિથોક્સીબેન્ઝીન, પેનિટોલ એટલે ઇથોક્સીબેન્ઝીન. ચલો ROH બંધનું તૂટવું, ઇથર પાણીમાં દ્રાવ્ય ફિનોલ સમઘટક.
હાઇડ્રોજન બંધ પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ એ તો ખબર જ છે બેટા. ચાલો એમાં જ આગળ ડિસ્કશન કરીએ તો ક્યાં ગયો સારાવાળો ટોપિક આવી રહ્યું સમી જોરદાર તૃતીય હેલાઇડ બનાવશે. ચાલો આવા જમણી બાજુ આ સમીકરણો આપેલા છે, ખાલી આને જોઈ લેશો ને તો બી આઈડિયા આવી જશે. ચાલો હવે એની સોલની રાસાયણિક પ્રક્રિયા ખાલી બ્રોમિનેશનમાં Br2 સાથે એસિડ લખેલો છે, બાકી બધા પ્રક્રિયા ઉદ્દીપક આપણા 10મા ધોરણવાળા, અરે 11મા ધોરણવાળા બરાબર. ઓર્થોપેરા સ્થાનમાં જોડાય એની સોલ હોય કે ક્લોરોબેન્ઝિન હોય, સેમ પ્રોસિજર. ચાલો સહેલો છે ને બેટા, જો આને ભૂલવાનું નથી. MCQનું ડિસ્કશન કરીએ છીએ. MCQ કરતાં એવું બી થયું બેટા 2 માર્કની થિયરી બી મેં તમને કરાવી દીધી. બોલો ખબર પડી તમને? ના પડી ને? એવું કામ છે આપણું. મોનોહાઇડ્રિક આલ્કોહોલ સમીકરણ. ચાલો આપણે MCQ જોઈએ છે ને. એક આ MCQમાં કામ લાગશે 11.17, હજુ બી એક હતો 21 વાળો આવી રહ્યું, પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશનવાળો બરાબર. લો આટલું કરો એટલે બીજું ચેપ્ટર બી તમારો રોકેટ જેવું થઈ જાય. કરવું પડે ભાઈ, વાંચવું પડે. ક્લિયર? તો સરસ. મજા આવે છે કે નહીં આવતી? સલાહ કોમેન્ટમાં કંઈ લખતા બી નહીં લા તમે, કંઈક તો લખો લા. એવું નહીં કહેતો કે મારા વખાણ કરો, મજા આવી એવું તો લખો યાર, બરાબર છે. ચાલો હવે આલ્ડીહાઇડ અને કીટોનની ચર્ચા કરીએ. તો આલ્ડીહાઇડ અને કીટોનમાં ખબર જ છે, પહેલો બીજો પાન. ચાલો અહીં જોરદાર સૂત્ર આવ્યો, સિન્નેમાલ્ડીહાઇડ. સિન્નેમાલ્ડીહાઇડનું IUPAC નામ આવશે 3-phenyl prop-2-ene-al. 3-phenyl prop-2-ene-al સિન્નેમાલ્ડીહાઇડ. ચાલો ત્યાર પછી આગળ જવા દઈએ. પ્રોપિયોફિનોન, બેન્ઝોફિનોન બરાબર. પ્રોપિયોફિનોન એટલે બેન્ઝીન સર્કલ પર COCH2CH3. ચાલો આની અંદર સૌથી સુપર નામ એક્રોલિન પ્રોપ-2-enal થેલાલ્ડીહાઇડ બરાબર. થેલાલ્ડીહાઇડનું IUPAC નામ તો ખબર છે ને, બેન્ઝીન 1,2-ડાયકાર્બલ્ડીહાઇડ. ચાલો ત્યાર પછી ફોર્માલ્ડીહાઇડને પ્રક્રિયા કરવાની બહુ મજા આવશે. ઓઝોનોલિસિસ એ બધું તો 11માં ભણી ગયેલા છો. PD અને BaSO4 એટલે આવી જ જાય રોઝનમાન્ડ. સ્ટીફન આવે એટલે સમજી જવાનું એસેન્શિયલ ટુ HCl સાયનાઇડ સીધો આલ્ડીહાઇડમાં કન્વર્ટ કરી દે. સ્ટેનસ ક્લોરાઇડ સ્ટીફન પ્રક્રિયા. ડાયઆઇસોબ્યુટાઇલ આલ્ડીહાઇડ ABCNમાંથી CHOમાં રૂપાંતરણ કરે. પછી મિથાઇલ બેન્ઝીન હોય, ક્રોમાઇલ ક્લોરાઇડની હાજરીમાં આલ્ડીહાઇડ બનાવી દેશે. એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં ક્લોરિનેશન કરીને જળ વિભાજન કરો. ગાટરમાન કોચ આવે ને તો COCl આવે ભાઈ, બાકી CO આવે. ડાયઆલ્કાઇલ કેડમિયમની હાજરીમાં બી બને. આ મને પરિવર્તનમાં કામ લાગી જશે. સાયનાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથેની પ્રક્રિયા કરી જળ વિભાજન કરો એટલે સીધું કીટોન બની જાય. ચાલો આ બે રિએક્શન પેલો વાંચી લેવાનો મસ્ત તૈયાર થઈ જાય ને, એટલે આ બે સોલ્વ કરી નાખો એટલે સમજો આગળવાળા બધા ક્લિયર થઈ ગયા. પાણીમાં દ્રાવ્ય છે ખબર જ, આલ્ડીહાઇડ કીટોન હાઇડ્રોજન બંધ બનાવે. ઉત્કલન બિંદુનો ક્રમ આલ્કેન કરતાં ઇથરનો વધારે, ઇથર કરતાં આલ્ડીહાઇડનો વધારે, આલ્ડીહાઇડ કરતાં કીટોનનો વધારે બરાબર. એક ક્રમ મોડે કરી નાખવાનો એટલે બધું તમારો સમસમાટ થઈ જાય. ચાલો સૌથી વધારે પ્રક્રિયા કરવાની મજા આવે ફોર્માલ્ડીહાઇડને. જેમ જેમ મિથાઇલ સમૂહ જોડાતો જાય ને એમ અવકાશીય અવરોધ નડતો જાય. HCNની હાજરીમાં સાયનોહાઇડ્રીન બેઝિક માધ્યમ NHSO3 થી શુદ્ધિકરણ થાય. આલ્કોહોલ ઉમેરવાથી પહેલાં હેમી બને, પછી એસિટાલ. અહીં તમારું ચક્રીય કેટાલ બને. જ્યારે ચક્રીય લેશો તો ચક્રીય જ બનશે ને.
ચાલો એમોનિયા અને તેના વ્યુત્પન્ન સાથેની પ્રક્રિયામાં કડક રેસ્ટોરન્ટ કશું જ કરવાનું નહીં. પાછળ જે આપેલો હોય ને એનો H2 ઉડાડી દેવાનો, આગળવાળાનો ઉડાડીને જોઈન કરી દેવાનો. ઓક્ઝાઇમ બનાવે સેમિક અર્બેઝાઇડ, સેમિક અર્બેઝોન. ક્લિયર? ચાલો પછી ZNH જે HCl દેખાય, NH2 KOH દેખાય. સીઓનું સીધું રૂપાંતરણ CH2માં. જ્યારે બે બાજુ સમાન હશે ત્યારે મને 4 જુદા જુદા એસિડ મળશે. ટોલેન્સમાં AgNH3+ સફેદ થઈ જાય. ફેલિંગમાં A તરીકે કોપર સલ્ફેટ, B તરીકે સોડિયમ પોટેશિયમ ટાઇટ્રેટ, અહીં તમારી લાલ થઈ જશે. એરોમેટિક આલ્ડિહાઇડ પ્રક્રિયા આપતા નથી. ટોલેન્સમાં 2 આપે, પેલામાં ના આપે. આઇડોફોર્મ કસોટીમાં મિનિમમ 1 મિથાઇલ સમૂહ જોડાયેલો હોવો જોઈએ. ચાલો આગળ ડિસ્કશન કરીએ. તો આની તો નિપજ ખબર જ છે, આલ્ડોલ ક્રોસ આલ્ડોલ કે એની જરો. આ તો તમે MCQમાં એટલે થિયરીના ફોર્મમાં આખું વર્ષ ગોખી હશે. સમજાઈ દઈશ મેં તમને. આ બી એકદમ ઇઝી છે, કશું છે નહીં. ચાલો સેમ આ જુદા જુદા લો તો ક્રોસ આલ્ડોલ. ચાલો એની જરો પ્રક્રિયામાં એકનું રિડક્શન થાય. એની જરો કોણ આપે તો એકલો ફોર્માલ્ડિહાઇડ ને બેન્ઝાલ્ડિહાઇડ ના આવે બેટા. ફોર્માલ્ડિહાઇડ આવે, બેન્ઝાલ્ડિહાઇડ આવે, ટ્રાયવાળું કોઈ બી સંયોજન આવે. ટ્રાયક્લોરોઇથેનોલ, ટ્રાયમિથાઇલ ઇથેનોલ, ટ્રાયઇથાઇલ ઇથેનોલ, ટ્રાયફિનાઇલ ઇથેનોલ. જ્યારે હું ટ્રાય બોલું ને એટલે સમજી જવાનું કે 3 સમૂહ જોડાયેલા હોય. 3 જોડાયેલા હોય એનો મતલબ એની પાસે આલ્ફા હાઇડ્રોજન પરમાણુ ના હોય. એટલે આ બધા એવા છે જે એની જરો આપશે. એટલે એવું પૂછે નીચેનામાંથી એની જરો કોણ હાલે ને કોણ ના હાલે. ચાલો આગળ મેં શીખવાડ્યું એના પરથી આવી ગયું. આનો H2 ગયો, જોડાઈ ગયો. H2 ગયો, જોડાઈ ગયો. H2 આનું આ ખાસ જોવાનું. હા, સેમિક અર્બેઝાઇડ જોડાઈ ગયું, ગયો, જોડાઈ ગયું. આલ્ડિહાઇડ અને કીટોનનો ઉપયોગ 40% જલીય દ્રાવણ ફોર્મેલિન મૃત પ્રાણી દેહની સાચવણી માટે કામની લીટી. પછી 12 થી 18 વાળાને ફેટી એસિડ કહેવાય. લાલ કીડીમાંથી મળે એને ફોર્માઇક કહેવાય. બટરવાળો બ્યુટ્રિક એસિડ, બરાબર. સરકો વિનેગર, એસિડિક એસિડ. આ બધાના નામ મેલોનિક, સક્સેનિક, ગ્લુટારિક, એડિપિક. પાછળ થેલિક એસિડ આવશે. કઈ ગયો થેલિક એસિડ? હા, બેન્ઝોઇક એસિડ. IUPAC નામ નથી. બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ, ફિનાઇલ એસિડિક એસિડ અને થેલિક એસિડ એટલે બેન્ઝીન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ. ચાલો એસિડની બનાવટમાં સૌથી પહેલાં તમે MnO4 KOH ઓક્સિડેશન, CrO3H2SO4 એટલે સમજી જવાનું જોન્સ રિએજન્ટ. કોઈ બી લઈ લો, મિથાઇલ હોય, ઇથાઇલ હોય, પ્રોપાઇલ હોય, MnO4 KOH એવું લખે ને એટલે બેન્ઝોઇક એસિડ બને. હવે અહીં કેટલું ઇઝી થઈ ગયું. જો સાયનાઇડ હોય, એમાઇડ હોય, એસિડ ક્લોરાઇડ હોય, એસ્ટર હોય કે એસિડ એનહાઇડ્રાઇડ હોય, આ બધાનો જળ વિભાજન કરો ને એટલે એસિડ બને. બરાબર. એટલે બધું ક્લિયર થઈ ગયું. એસિડ આમાંથી બને. ચાલો આ રહી ગયું એક MCQનું મસ્ત. કઈ ગયું? આવી રહ્યું. હા, આપેલા જ છે આન્સર સહિત, ખાલી એકવાર નજરમાં લેવાની. ચાલો ત્યાર પછી આગળ જવા દઈએ. તો જલીય દ્રાવણમાં હંમેશા ડાયમર સ્વરૂપે હોય. એટલે તમે એનો પ્રાયોગિક અનુભાર, સૈદ્ધાંતિક અનુભાર શોધવા જાઓ ને તો એના કરતાં પ્રાયોગિક અનુભાર બમણો હોય. પછી ધાતુ સાથેની પ્રક્રિયા તો ખબર જ છે બેટા. કાર્બોક્સિલેટ સોલ્ટ બનાવે. સોડિયમ આવે એટલે સોડિયમ હાથે સોટી પડે. ચાલો પીક એનું મૂલ્ય 1 થી ઓછું હોય તો પ્રબળ એસિડ, 1 થી 5ની વચ્ચે હોય તો મધ્યમ પ્રબળ, 5 થી 15 હોય તો નિર્બળ, 15 થી ઓછું હોય તો ખૂબ જ નિર્બળ. ઇલેક્ટ્રોન આકર્ષક અને દાતાની હાજરીમાં શું થાય?
આકર્ષકની હાજરીમાં એસિડિક પ્રબળતા વધે, દાતાની હાજરીમાં એસિડિક પ્રબળતા ઘટે. ચાલો, 2 મોલ એસિડિક એસિડને P2O5 ની હાજરીમાં ગરમ કરો તો એનહાઇડ્રાઇડ એસ્ટરીકરણ તો ઓલરેડી આગળ ડિસ્કસ કરેલો છે. SOCl2 PCl3 PCl5 એમોનિયા બધો જ આગળ ડિસ્કસ કરેલો છે. થેલિમાઇડમાં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા કરી નાખવાની. રિડક્શન કરવાથી શું મળે? પ્રાથમિક એમાઇન બને. સોડા લાઇમ એટલે NaOH COH નું 3 જેમ 1 મિશ્રણ અને હેલ હોલ હાર્ડ જેલિસ્કાય એટલે આલ્ફા હાઇડ્રોજન સાથે હેલોજન જોડાશે. છેલ્લા નંબરમાં એના ઉપયોગ કરી નાખવાના. કઈ કઈ જગ્યાએ વપરાય તે. ચાલો, ક્લિયર? ટીક માર્ક કરો છો કે નહીં કરતા? લા કરી નાખજો અને 5 વાર વાંચી નાખજો યાર. કામ આવું કરો છો યાર. કોઈ માણસ કહેતો હોય તો એની વાત તો સમજો. લા સમજો છો કે નહીં સમજતા? લા બસ આમાં તો સ્વાધ્યાયમાં કંઈ ઉખેડી નહીં લેવાનું. તો મારું એવું માનવું છે આટલું કરો ને, લા બહુ બધું आवड़ी जाए. तो एमाइन वाला चैप्टर कंटिन्यू में हम लेते हैं बेटा. चलो, एमाइन में सबसे पहले ये सब तो आपको पता ही है, रंग बंग बनाने के काम में आता है, पॉलीमर के काम में आता है. फिर उसी में हम आगे जाते हैं तो क्लासिफिकेशन ऑफ एमाइन. चलो, एमाइनનું બંધારણ તો બધાને ખબર છે બેટા કે બંધ કોણ 109.5 ડિગ્રીનો હોય. 3 મિથાઇલ સમૂહ જોડો બંધ કોણ થઈ જાય 108 ડિગ્રીનો. હવે જ્યારે તમે વ્યાખ્યા લખો ને ત્યારે વ્યાખ્યામાં એવું ના થઈ જાય કે એમોનિયા ધરાવતો કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાય. વ્યાખ્યા ડિફરન્ટ છે. એમોનિયાના 1 હાઇડ્રોજનનું વિસ્થાપન કરો પ્રાથમિક એમાઇન, 2નું કરો દ્વિતીયક એમાઇન, 3નું કરો તૃતીયક એમાઇન. નામની પાછળ એમાઇન બોલ્યા કરવાનું. ચાલો, આની અંદર કયું નામ કરવા જેવું લાગે છે? તો આઈ રહ્યું એક પ્રોપાઇલ વાળું. પછી એક બીજું નામ આવશે ટોલ્યુડીન. આઈ રહ્યું ટોલ્યુડીન. આનું IUPAC નામ અને NN ડાયમિથાઇલ એનિલિન. IUPAC નામ કહું છું. એનિલિનને એનિલિન બી કહેવાય, બેન્ઝીન એમાઇન બી કહેવાય. ચાલો, હવે અહીં એનિલિનની બનાવટની ચર્ચા કરીએ તો નાઇટ્રો સંયોજનોનું રિડક્શન કરો, સાયનાઇડ સંયોજનોનું રિડક્શન કરો, એમાઇડ સંયોજનોનું રિડક્શન કરો. આ બધાના રિડક્શનથી મળે. આ મને કન્વર્ઝનમાં કામ લાગી શકે. ચાલો, બધાનું રિડક્શન બીજું કંઈ જ નહીં કર્યું. સાયનાઇડનું રિડક્શન, એમાઇડનું રિડક્શન, નાઇટ્રાઇલનું રિડક્શન. ચાલો, ત્યાર પછી આ તો તમે તૈયારીમાં કરેલો જ છે, ગાબ્રિયલ થેલિમાઇડ સિન્થેસિસ. આની અંદર આને રીઝન સ્વરૂપે બી કરી નાખવાનું કે એરોમેટિક પ્રાથમિક એમાઇન બનતો નથી કારણ કે એમાંથી મળતો ઋણ પ્રક્રિયા ના કરે. ચાલો, Br2 NaOH દેખાય એટલે વચ્ચેના સીઓને ઉડાડી દેવાનો. હોફમાન પ્રક્રિયા. પછી આગળ ડિસ્કશન કરીએ તો આ હોફમાનના ઉદાહરણ છે. એકમાં પ્રક્રિયા પૂછ્યો છે, બીજામાં નિપજ પૂછી છે. ચલો, એમાઇનના ઉત્કલન બિંદુ તો આવડે જ છે, એની જ ચર્ચા છે. પ્રાથમિકથી દ્વિતીયકથી તૃતીયક તરફ જાઓ, ઘટતું જાય. એનિલિન HCl સાથે પ્રક્રિયા કરી શકે, એનિલિનિયમ હાઇડ્રોક્લોરાઇડ બનાવે. ચાલો, એમોનિયા માટે pKbનું મૂલ્ય 4.75, એલિફેટિક માટે 3 થી 4.22ની વચ્ચે અને એરોમેટિકનું 4.22થી વધારે. પછી એમાં જ આગળ ડિસ્કશન કરીએ તો આ ક્રમવાળો. જ્યારે ઇથાઇલ સમૂહ જોડાયેલો હોય ત્યારે 2, 3, 1 અને મિથાઇલ જોડાયેલો હોય તો 2, 1, 3. બરાબર. આ ક્રમ બી તમને MCQમાં ઉપયોગી બને. ચડતો ક્રમ, ઉતરતો ક્રમ. ચાલો, પછી અહીં જોરદાર અવસાય રહ્યું. એક તમને એક્ઝામ્પલ એમને આપી જ દીધું છે. ચાલો, આલ્કાઇલેશનમાં આલ્કાઇલ સમૂહ જોડાય, એસાઇલેશનમાં એસાઇલ સમૂહ જોડાય. એસિડ અનિલાઇડનું નામ કરી દેવાનું N-ફિનાઇલ બેન્ઝીન એમાઇડ. ચાલો, ત્યાર પછી આગળ ક્લોરોફોર્મ KOH 3 તીગડી ખરાબ વાસ ધરાવતો ઝેરી પદાર્થ.
જ્યારે પ્રાઇમરી એલિફેટિક એમાઇન હોય ત્યારે એલિફેટિક એમાઇનમાં હંમેશા આલ્કોહોલ બને, એરોમેટિકમાં બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટ. ચાલો, હિન્સબર્ગ પ્રક્રિયા એટલે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ પ્રાથમિકની પ્રક્રિયા આપે, દ્વિતીયકની પ્રક્રિયા આપે, તૃતીયકની પ્રક્રિયા આપતું નથી કારણ કે હાઇડ્રોજન હોતો નથી. ચાલો, ફિનોલના બ્રોમિનેશનથી જે નિપજ મળી એ જ રીતના 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ. પછી સેમ એ જ રીતે નાઇટ્રેશનમાં મળતી નિપજોનું ટકાવારી પ્રમાણ સલ્ફાનિલિક એસિડ આવી રહ્યું SO2 ને જીટારાયનમાં NH3+ ની સાથે OH-. ચાલો, ત્યાર પછી આગળ આ બેઝિક અને ચડતા ક્રમમાં ગોઠવો. C3H9N ના કેટલા સમઘટકો હોઈ શકે? MCQના સેન્ટેન્સ છે. પછી બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ એના ગુણધર્મો પર એકવાર ધ્યાન રાખી લેવાનું. MCQમાં સાચા ખોટામાં પૂછી શકે. ચાલો, સેન્ડમેયર પ્રક્રિયા ગાટર માન આવે તો CO એની સાથે HClમાં ક્લોરોબેન્ઝીન, HBrમાં બ્રોમોબેન્ઝીન, KIમાં એડોબેન્ઝીન, HBF4. પછી જ્યારે તમે એનું રિડક્શન કરશો, H3PO2 સાથેનો રિડક્શન H2O સાથે ફિનોલ બનાવે. જો ડાયરેક્ટ ગરમ કરું તો ફ્લોરોબેન્ઝીન NNO2 સાથે નાઇટ્રોબેન્ઝીન. પીળા રંગકનું અને નારંગી રંગકનું IUPAC નામ અને એમાં રહેલા સિગ્મા અને પાઈ બંધની સંખ્યા. ચાલો, ક્લિયર બેટા? હવે સ્વાધ્યાયની અંદર કયા કયા એવા પ્રશ્નો છે તેને ધ્યાનમાં રાખવા જેવા છે? PKB ચડતો ક્રમ કોઈ જરૂર નહીં. ચાલો, એલિફેટિક એમાઇન કન્વર્ઝન આ 13.9 વાળો સુપર છે. 2 માર્કમાં બી કામ લાગે, MCQમાં બી કામ લાગે ને આના તો ઘોડો જ કરી દેવાનો. 13.11 બધી પ્રક્રિયા આગળ જે બન્યા છે ને બસ અહીં એક હાથે આપી છે, નવું કશું કર્યું નહીં. ચાલો, બાયોમોલેક્યુલની ચર્ચા કરીએ. કાર્બોહાઈડ્રેટનું સામાન્ય સૂત્ર એસિડિક એસિડમાં છે અને એને કાર્બોહાઈડ્રેટ ના કહેવાય, રહે મનોજમાં નથી છતાં બી એને કાર્બોહાઈડ્રેટ કહેવાય. પછી બીજા નંબરમાં શું કરવાનું? આ બધાના ઉદાહરણો કરી નાખવાના. બરાબર? ઓલિગોસેકેરાઇડ, પોલિસેકેરાઇડ, નોન રિડ્યુસિંગ શર્કરા શેરડી કે બીટમાંથી મળે. ચાલો, આ બી આવડી જવું જોઈએ. HI સાથે 6 કાર્બન એકીય સ્થિતિમાં નોર્મલ હેક્ઝેન, NH2OH HCN કાર્બોનિલની હાજરી બતાવે, Br2 આલ્ડીહાઇડની હાજરી બતાવે, 5 OHની હાજરી બતાવે. કોની હાજરી માટે કઈ પ્રક્રિયા છે તે. ચાલો, સેકેરિક એસિડ HNO3 વડે ઓક્સિડેશન પામે, સેકેરિક એસિડ મળે જે સૂચવે છે પ્રાથમિક આલ્કોહોલ હાજર છે. જમણી બાજુ ડિગ્લિસરાલ્ડિહાઇડ, ડાબી બાજુ એલ-ગ્લિસરાલ્ડિહાઇડ. ચાલો, ગ્લુકોઝમાં OH સમૂહ છે, આટલી પ્રક્રિયા આપતું નથી. ના સ્કીપ પ્રક્રિયા સાથે આપે, ના NHSO3 સાથે આપે. પછી આ લીટી 5 કાર્બન પરમાણુ અને 1 ઓક્સિજન ધરાવતી રચના. નામ શું આપી દીધું? 5 કાર્બન છે એટલે નામ આપી દેવાનું પાયરેન. ચક્રીય રચના પાયરેન. પછી એમાં જ આગળ ફ્રુક્ટોઝને કીટોહેક્ઝોઝ તરીકે પણ ઓળખી શકાય. કઈ ગયો? વામ પ્રમાણીય છે. કીટોહેક્ઝોઝ છે જલીય દ્રાવણ. ચાલો, 4 કાર્બન ને 1 ઓક્સિજન પરમાણુ ફ્યુરાનના નામે ઓળખાય. પછી એમાં જ આગળ કન્ટિન્યુ ડિસ્કશન કરીએ. સુક્રોઝની વાત કરીએ તો C1O2 ગ્લાયકોસિડિક બંધ નોન રિડ્યુસિંગ શર્કરા છે. C1 અને C2 વચ્ચે ગ્લાયકોસિડિક બંધ બને. ફ્રુક્ટોઝનું પરિભ્રમણ -92.4 ડિગ્રી, ગ્લુકોઝનું પરિભ્રમણ 52.5 ડિગ્રી. બરાબર મુક્ત નથી, એનો મતલબ એનું રિડક્શન પોસિબલ નથી. ચલો, માલ્ટોઝ શર્કરા ક્યાં જતી રહી? આવી રહી.
માલ્ટોઝમાં C1OC4 ગ્લાયકોસિડિક બોન્ડ રિડક્શન કરતા જવમાંથી માલ્ટમાંથી માલ્ટોઝ શર્કરા. લેક્ટોઝનું ડિસ્કશન કરીએ તો દુગ્ધ શર્કરા છે, રિડક્શન કરતા છે C1OC4 ગ્લાયકોસિડિક બોન્ડ. સ્ટાર્ચમાં એમાઇલો અને એમાઇલોપેક્ટિન. એમાઇલોઝમાં C1C4 ગ્લાયકોસિડિક બોન્ડ, એમાઇલોપેક્ટિનમાં C1OC4 C1OC6. ચાલો, વનસ્પતિ કોષની કોષ દિવાલ, આમાં બીટા ડી ગ્લુકોઝ C1OC4 ગ્લાયકોસિડિક બોન્ડ. પ્રાણી શરીરમાં સંગ્રહ થાય સ્ટાર્ચ સ્વરૂપે, લાંબી શૃંખલા હોય. બરાબર ને બેટા? ચાલો, એમાં જ આગળ જવા દઈએ તો એમિનો એસિડ. સ્વાદે ગળ્યા ગ્રીક ભાષામાં ગ્લાયકોગ્લાયસિન, ચીઝમાંથી મળે ટાયરોસિન, સ્ટારવાળા કરવા. બરાબર છે? એનું સૂત્ર અને ટૂંકા અક્ષરી નામ. અઘરું પેપર નીકળે તો પૂછે, બાકી ના પૂછે. ચલો, એમિનો એસિડનું વર્ગીકરણ. એસિડિક એમિનો એસિડ, એસ્પાર્ટિક એસિડ, ગ્લુટામિક એસિડ, બેઝિક એમિનો એસિડ, લાઇસિન અને આર્જેનાઇન. અને ન્યુટ્રલ એમિનો એસિડમાં ગ્લાયસિન અને એલેનાઇન. સ્વીટર આયન ડી અને એલ. પ્રકાશ સમઘટકો, ખાલી ગ્લાયસિન એકલો એવો છે જેના પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો શક્ય નથી. CONH વડે જોડાય પેપ્ટાઇડ બંધ. પ્રોટીનમાં 100થી વધુ અને ઇન્સ્યુલિનમાં 51 એમિનો એસિડ. રેસામય પ્રોટીનનું ઉદાહરણ કેરેટીન, માયોસિન, વાળ, સિલ્ક અને સ્નાયુમાં હોય. અને ગોલીય પ્રોટીનમાં આલ્બ્યુમિન, ઇન્સ્યુલિન. ચાલો, બંધારણમાં પ્રાથમિક બંધારણ એકદમ સરળ. દ્વિતીયકમાં 2 આવશે, આલ્ફા સર્પિલાકાર, બીટા પ્લિટેડ શીટ. બરાબર? ગળી વળેલા કાગળ જેવું બંધારણ હોય. તૃતીયકમાં કયા કયા બંધ આવે અને ઉદાહરણ શું આવે તે. ચતુર્થકના ઉદાહરણમાં આવશે હિમોગ્લોબિન. ચાલો, ઉત્સેચકો ખબર જ છે બેટા, પ્રોટીનના બનેલા છે, ગોલીય પ્રોટીનના. માલ્ટોઝ બાલ્ટોઝ બધું તમને આવડે જ છે. વિટામિનમાં કરી નાખવાનું. જલ દ્રાવ્ય વિટામિનના ઉદાહરણ, ચરબી દ્રાવ્ય વિટામિનના ઉદાહરણ. અને આ કોષ્ટકમાંથી એક MCQ 600% આવશે. સ્ત્રોત અને એની ઉણપથી થતા રોગો. દરેકનું બીજું નામ આવડવું જોઈએ, મસ્ટ બી. ચલો, DNAમાં રિબોઝ, ડીઓક્સી રિબોઝ શર્કરા. ઓક્સિજનને દૂર કરો તો બીટા D2 ડીઓક્સી રિબોઝ. આ તમારા દ્વિચક્રીય રચના એટલે પ્યુરિન પ્રકારના બેઝ છે, અને એક ચક્રીય રચનાને પિરિમિડિન પ્રકારના બેઝ. પિરિમિડિન બેઝ. DNAમાં 4 બેઝ હાજર હોય, ગ્વાનિન, સાઇટોસિન, એડેનિન, થાઇમિન. RNAમાં થાઇમિનની જગ્યાએ યુરેસિલ. બેઝ સાથે શર્કરા જોડો તો ન્યુક્લિયોસાઇડ, સાઇડમાં ફોસ્ફેટ જોડો તો ન્યુક્લિયોટાઇડ. ત્રીજા અને પાંચમા કાર્બન સાથે જોડાય તો બૃહદ અણુની કરોડરજ્જુ બનાવે. ચલો, પછી આગળ ડિસ્કશન કરીએ કયા પ્રકારનું બંધારણ. બેઝ શર્કરા ફોસ્ફેટ. વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે સર્પિલાકાર બંધારણ. A સાથે T જોડાય દ્વિબંધથી, G સાથે C જોડાય ત્રિબંધથી. એટલે કેટલા બંધથી જોડાય એ બી મને આવડવું જોઈએ. ફિંગરપ્રિન્ટ, ગુનેગારની પરખ થાય ભાઈ. પપ્પા કોણ છે એ બી DNA થી ખબર પડે, એવું ખબર તમને? હવે આપણે કંઈ શોધવા જવાનું જ નહીં. અને અંતઃસ્ત્રાવને એકવાર વાંચી નાખવાનું. બરાબર છે? ક્લિયર બેટા? તો મસ્ત જેટલું મેં ટીક માર્ક કર્યું છે એને ટીક માર્ક કરી દેવાનું. 5 વખત જોરદાર વાંચી નાખવાનું. બરાબર છે? આવડી જ જશે. ઓર્ગેનિકના 25 MCQ આવડી જશે, પણ 5 વાર વાંચવાનું. કોન્સેપ્ટને વ્યવસ્થિત કરવાનો.
કોન્સેપ્ટનો યુઝ કઈ રીતે કરવાનો એની તૈયારી કરવાની, મેક્સિમમ લોકો સુધી ફોરવર્ડ કરવાનો ભૂલાય ના. આમ તો તમે બહુ ડાયા વિદ્યાર્થીઓ છો, મને એવું લાગે છે તમે સમસમાટ ફોરવર્ડ કરો છો, પણ હજુ બી હું એવી આશા રાખું છું કે એટલા લોકો સુધી ફોરવર્ડ કરો કે સલાહો આડી અવડી રીલ ના જોવે અને કેમેસ્ટ્રી શીખે. બરાબર, તો શું છે એમના નાના બાળકોને બી સમજાવે ને તો એમને બી મજા આવે. બરાબર છે, તો મળીએ બેટા નવા વિડીયો સાથે.